કોંગ્રેસના કાર્યકર્તાઓ પર કેસ કરવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસ આકરા પાણીએ છે। જી હા, શક્તિસિંહ ગોહિલે જે પ્રકારે વિરોધ દર્શાવ્યો ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આખા મામલે વિરોધ દાખવ્યો છે। ભાજપ સરકાર પર પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના પ્રહાર, ફરિયાદ પહેલા જ ગૃહપ્રધાને પોસ્ટ કરી તેવું જણાવ્યું। બાળકોના મનમાંથી ગાંધીનું નામ ભૂસવાનો આ પ્રયાસ છે। આચાર્યને ફરિયાદ માટે આદેશ કરાયા હતા। વૈચારિક અને કાયદાકીય લડત લડતા રહીશું તેવું ઋત્વિક મકવાણાએ કહ્યું। એટલે કે જે કેસ આચાર્યએ કર્યો છે તે કહેવા ઉપર કર્યો છે ભાજપના, અને એટલા માટે જ આ કેસને હર્ષ સંઘવીએ પહેલા ટ્વીટ કરી દીધો હતો અને ત્યારબાદ પગલાં લેવાયા છે તેવું ઋત્વિક મકવાણાનું કહેવું છે। આરોપ ખૂબ ગંભીર છે। તો એફઆઈઆર થઈ છે તો આચાર્યો સાથે કાનૂની લડાઈ લડશું, રાજકીય અને વૈચારિક લડાઈ એ પણ લડતા રહીશું, અને જે એફઆઈઆર થઈ છે તો એના કોઈ પણ પગલાં લેવાય એના માટેની અમારી તૈયારી છે। મહાત્મા ગાંધી પણ જેલમાં ગયા હતા, સરદાર પટેલ પણ જેલમાં ગયા હતા, પંડિત નહેરુ પણ જેલમાં ગયા હતા, અને સાવરકર પણ જેલમાં ગયા હતા, પરંતુ બંનેનું જેલમાં જવા પાછળનું કારણ જુદું હતું।